રોડમાં પડેલા ખાડાથી કંટાળેલા લોકોનો રોષ ચરમસીમાએ। નાની કેનાલ રોડ ઉપર અને સનાળા રોડ ઉપર ચક્કાજામ। બંને બાજુ વાહનોની લાંબી કતારો। કન્યા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે પરેશાન। અનેક સોસાયટીના લોકો રસ્તા ઉપર ઉતર્યા। ખાડાને સફેદ ચાદર ઓઢાડીને વિરોધ પ્રદર્શન કર્યું। મોરબીમાં ખાડાના કારણે પરેશાન થયેલા લોકોમાં હવે રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે। નાની કેનાલ રોડથી બાયપાસ રોડ અને કન્યા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે ઘણા સમયથી હાલાકી વેઠી રહેલા અનેક સોસાયટીના લોકોએ આજે મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરીને ચક્કાજામ કરી તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરમાં મોટાભાગના રોડ ભંગાર હાલતમાં છે અને આ ચોમાસામાં તો કરોડિયાના જાળા જેવા ખાડા પડી ગયા હોવાથી લોકોની ધીરજ ખૂટી ગઈ હોય તેમ આજે સાંજે 4:30 વાગ્યાથી રસ્તા ઉપર ચક્કાજામ કર્યો છે। છાત્રાલય રોડ અમે હમણાં જ ખાનાભાઈની મુલાકાત લેવા અઠવાડિયું પહેલા ગયા હતા તો કે 6 મહિના પછી પણ આ ખાડા તો પૂરવા જોઈએ કે નહીં। આવડા ખાડાને 6 મહિના પછી અમે કરશું। અમે ભૂગર્ભ માટે ગયા હતા જ્યાં સરદારનગરની બાજુમાં હજી ઉભરાય છે। અઠવાડિયું બંધ થાય ને અઠવાડિયું ચાલુ હોય। 2 વર્ષથી કમ્પ્લેન કરે। ખાનભાઈ એમ કીધું કે મને યાદ કરાવજો। શું આ યાદ કરાવવા જ પબ્લિકની બેઠી એક ધંધો કરે ને ખૂટિયાનો 5 વખત 2 તારીખની કમ્પ્લેન લખાવેલી। ખૂટિયાને ગાયું ને ઢોર રખડે તો એમ કે અહીંયા કોઈ નથી, જાણ જ નથી ક્યાં મૂકવા, એટલે કોઈ જવાબ જ નથી દેતું। મોરબીના કન્યા છાત્રાલય રોડની હાલત ચોમાસામાં બિસ્માર થઈ ગઈ છે, જેના કારણે અહીંથી દરરોજ પ્રસાર થતા સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંથી નાની કેનાલ રોડ ઉપરની સોસાયટી ઓફ સરદારનગર સોસાયટી તેમજ આ વિસ્તારના એપાર્ટમેન્ટો શ્રીકુંજ ભાગ 1 અને શ્રીકુંજ ભાગ 2, અવધ 1 અને અવધ 4, સરદાર, ધર્મવિજય સહિતની સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટીના રહીશોનો રોષ આજે ફાટી નીકળતા મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરી પ્રથમ નાની કેનાલથી આગળ ચોકડીએ ભેગા થઈને રસ્તા રોકો આંદોલન કર્યું હતું। તે બાદમાં સનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યું છે। આ સાથે તેઓએ રોડ ઉપરના ખાડાઓને સફેદ ચાદર ઓઢાડીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મોરબીમાં ખાડા નથી, આખું મોરબી જ ખાડામાં છે। નેતાઓ મત માંગવા તો આવે છે પણ આ સમસ્યા તેઓને દેખાતી નથી। ધારાસભ્ય ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેવું લાગી રહ્યું છે। જો આ રોડના પ્રશ્નનું નિરાકરણ ન કરવું હોય તો કોઈ નેતા હવે આ વિસ્તારમાં આવવું જ નહીં। આ સાથે સ્થાનિકોએ ખાડાબૂરો રોડ બનાવવાના આક્રોશભેર નારા પણ લગાવ્યા હતા। રોડ છે બરોબર, મોરબીમાં 3જા નંબરનો રોડ ગણાય। એક સનાળા રોડ, મેન રોડ સનાળા રોડ, પછી રવાપર રોડ ગણાય અને 3જા નંબરનો જે પબ્લિકનો ઘસારો રહીએ એ આ રોડ છે। અને આપણે સરદારબાગથી છાત્રાલય રોડ ઉપર જાય એટલે લગભગ ભેચોથી તો લગભગ નહીં ખાઈ જતી છે એવો રોડ છે આ, બરોબર। નગરપાલિકા શું કરે એ ખબર નથી પડતી। વિકાસ કરવો હે, નગરપાલિકાને વિકાસ કરવો હે તો પણ અમે 2 વખત અરજી કરી છે કાયદેસર। આ રોડમાં ઘણી અરજી તો કરી અને કદાચ અરજી ન કરી હોય, જોકે અરજી 100% કરી છે। અરજી ન કરી હોય તો એટલી તો ખબર પડવી જોઈએ ને કે આપણે મોરબી જિલ્લામાં સૌથી વધુ ટેક્સ ભરે, ગુજરાતની અંદર સૌથી વધુ ટેક્સ ભરનારું માત્ર એક હોય તો આ મોરબી સિરામિક ઉદ્યોગ। અને સિરામિક ઉદ્યોગના સિટીમાં આવારો 2 તૂટી ખાઈ જાય, માણસને આ છોકરાઓને સ્કૂલે મૂકવા જવા હોય તો કેવી રીતે જવાનું? મારું નામ પ્રદીપ કુંડારિયા। જે કાંઈ સત્ય બોલવાનો અધિકાર બધાને હે, આવડું પબ્લિક। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।